નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા રાધા. આજનો આપણો લેક્ચર ગુજરાતીનો છે, જેમાં આપણે ધોરણ 6ની અંદર પાઠ નંબર 4 રવિશંકર મહારાજ વિશે આજે અભ્યાસ કરીશું. રવિશંકર મહારાજ પાઠના લેખક છે ધીરુભાઈ પરીખ, જેનો સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર. વિદ્યાર્થી મિત્રો, આખા પાઠની અંદર જીવન ચરિત્ર મતલબ કે કોઈ વ્યક્તિના જીવન આધારિત બાબતનો ઉલ્લેખ, એ વ્યક્તિએ પોતાના જીવનની અંદર જે કાર્ય કરેલા છે એ કાર્યની રજૂઆત આ પાઠની અંદર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે કે ભાઈ એણે પોતાના જીવનની અંદર જે કાર્યો કરેલા છે એ કાર્યની રજૂઆતની અંદર આપવામાં આવેલી છે. પાઠના લેખક છે ધીરુભાઈ પરીખ. પહેલાં સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવી લે અને ત્યારબાદ પાઠ વિશે સમજૂતી મેળવીએ. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. એનું પૂરું નામ પૂછાય કે ભાઈ રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો તો આખું નામ લખવાનું ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ, જેનો જન્મ છે એ વિરમગામની અંદર થયેલો છે. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા શિક્ષણના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. કહે છે કે ભાઈ ધીરુભાઈ પરીખ છે, જેઓ જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ એટલે તો શિક્ષણને લગતી જે સંસ્થા ચાલી રહી છે એ સંસ્થાની અંદર ભાષા સાહિત્ય મતલબ કે જે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, જેને ભાષા કહેવાય, બરાબર, જે આપણી 4 મહત્ત્વની ભાષા આપણે દરરોજે ભણીએ છીએ સ્કૂલની અંદર, એ ભાષાની અંદર એક વિદ્વાન એટલે તજજ્ઞ તરીકે, અધ્યાપક એટલે શિક્ષક, ભાષા સાહિત્યના શિક્ષક તરીકે તેમણે સેવાઓ આપેલી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન તેમના રસના ક્ષેત્રો છે. જેમ કે છે કે તેઓને કવિતા લખવાનો શોખ છે, વિવેચન કરવું એટલે જે તે સાહિત્ય હોય એને જે છાપવાનું કામ કરનારા વ્યક્તિઓ હોય જેને વિવેચક તરીકે આપણે ઓળખીએ છીએ, અને અનુવાદક મતલબ કે કોઈ પણ સાહિત્ય છે એ બીજી ભાષાની અંદર લખાયેલું છે ને એ જ ભાષાને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે અથવા તો ભાષાંતર કરવામાં આવે. ઉદાહરણ તરીકે મિત્રો, તમને ઘણી વખત અંગ્રેજીની અંદર આપણને આપેલું હોય કે ભાઈ આ પેરેગ્રાફનું ગુજરાતીમાં ભાષાંતર કરો, હિન્દીમાં કોઈ પેરેગ્રાફ આપેલો હોય એને કહે ને કે ભાઈ આનું ગુજરાતીમાં અનુવાદ કરો, તો એ અનુવાદક કહેવાય. એક ભાષામાંથી બીજી ભાષામાં એનું રૂપાંતર કરવું. સંપાદન એટલે જે તે સાહિત્ય હોય એને જે છાપવાનું કામ કરનારા વ્યક્તિઓ હોય જેને આપણે સંપાદક કહીએ છીએ. ક્ષેત્ર એટલે દિશા, એ કે છે આ દિશાની અંદર એમને ખૂબ રસ હતો. કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામાયિકોના તેઓ તંત્રી છે. તંત્રી એટલે જે સામાયિક એટલે જે સમાચાર પત્ર હોય એની અંદર એક મંત્રીના પદ ઉપર તેઓ રહેલા હતા. છપ્પા સંગ્રહ, અંગ 25 તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ તેમના નોંધપાત્ર પ્રકાશનો છે. કે છે આ બધી જ વસ્તુઓ તેમને પ્રકાશન પાડેલી, બહાર છાપ પાડેલી છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. પ્રસ્તુત એટલે તમને આપેલી, કૃતિ એટલે પાઠ, એ કે છે તમને આપેલો જે પાઠ છે એ પાઠની અંદર લેખક રવિશંકર મહારાજનું જે જીવન છે એ જીવનની અંદર એમણે જે કાર્ય કરેલા છે એ કાર્યને રસળતી શૈલીમાં મતલબ કે રસ ઉત્પન્ન થાય, શૈલી એટલે ભાષા, રસ ઉત્પન્ન થાય તેવી ભાષાની અંદર એણે રજૂઆત કરેલી છે. મહારાજાની સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. જો રવિશંકર મહારાજ છે એ કે છે એની સાદગી એવી, એ એટલી સાદગીથી રહેતા ને તેઓએ લોકોની એટલી બધી સેવા કરેલી છે, એ સેવાના પ્રસંગોને કારણે આપણે આપણા જીવનની અંદર પણ કંઈક પ્રેરણા લઈ અને ઉતારી શકીએ, કંઈક કાર્ય કરી શકીએ એવું પણ છે. આગળ મિત્રો પાઠ તરફ નજર કરીશું. મહારાજા અને વળી શેકવ
મહારાજા એટલે તો મોટા રાજા. જો આપણને અહીંયા પેલો પ્રશ્ન પૂછે છે, ભાઈ એ તો મહારાજા છે અને વળી સેવકય છે, એ કે ક્યાંયના રાજા છે અને બીજા લોકોની સેવાય કરે છે, આવું હોય? એટલા માટે પ્રશ્ન કર્યો કે ભાઈ કોઈ રાજા હોય, અત્યાર સુધી આપણે સાંભળેલું, ભાઈ રાજા એટલે શું, તો કે સિંહાસન ઉપર બેઠા હોય, એની આજુબાજુની અંદર ઘણા બધા નોકરો કામ કરતા હોય, એ કે એ બધી વસ્તુ એને મળી જાય, જેને રાજા કહેવાય. એ કે છે આ રાજા તો છે પણ બીજાની શું કરે છે? સેવા કરે છે. મહારાજા એટલે તો શું, તો કે ખૂબ મોટા રાજા, જેને આપણે મહારાજા કહીએ. મોટા રાજા તો સેવા કરાવે કે સેવા કરે. પાછો એક પ્રશ્ન પૂછ્યો આપણને, જો મિત્રો, એ કે મોટા રાજા હોય તો એ શું કરે, તો કે બીજા વ્યક્તિઓ આગળ શું કરાવે? સેવા કરાવે, બીજા વ્યક્તિની સેવા કરે નહીં. હા, પણ આ મહારાજા તો રાજ વિનાના મહારાજ. એ કહે છે, લેખક એવું કહે છે, હું જે રાજાની વાત કરું છું એ રાજા તો કેવા છે, તો કે રાજ વગરના મહારાજ છે. મતલબ કે ક્યાંયનું રાજ્ય એ ભોગવતા નથી, ક્યાંના એ રાજા છે નહીં, આ તો એવા મહારાજા છે. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય. જો પાછો લેખક આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમને તો નવાઈ લાગે છે કે ભાઈ ક્યાંયનું રાજ્ય ન હોય, રાજ્ય ન કરતા હોય કોઈ ઉપર, ને તોય રાજા કહેવાય, આવું હોય? હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે. એ પાછા લેખક કહે છે કે હા, નવાઈ એટલે આશ્ચર્ય. એ કે હા, આશ્ચર્ય પમાડે એટલે ઉત્પન્ન કરે. હા, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી પણ ખરી એટલે સાચી. કે છે હા, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી પણ આ સાચી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. કે છે કે ભાઈ લોકોના હૃદય ઉપર જેની સત્તા ચાલતી હોય, પોતાનું સત્તા ભોગવતા હોય એવા આ તો મહારાજ છે, જે લોકોના હૃદય ઉપર રાજ કરે છે. આ મહારાજાને તમે નથી ઓળખતા? પાછો આપણને પ્રશ્ન પૂછ્યો. એ કે છે હું જે મહારાજા વિશે વાત કરી રહ્યા છું, શું તમે એ મહારાજાને ઓળખતા નથી? લો તો હું એમનું નામ કહું. એ કહે છે કે ભાઈ તમે આ મહારાજને જાણતા ન હોય, ઓળખતા ન હોય, તો ચાલો આજે હું તમને એનું નામ જણાવું. એમનું નામ રવિશંકર વ્યાસ. મિત્રો ખાસ યાદ રાખજો કે રવિશંકર મહારાજ છે, તેમનું સાચું નામ શું હતું, તો કે રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી? આપણને પાછો પ્રશ્ન પૂછ્યો મિત્રો કે મેં એમ કીધું રવિશંકર વ્યાસ, તો હજી તમે ઓળખતા નથી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે. અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. તો એ કહે છે કે ભાઈ રવિશંકર વ્યાસ નામ છે એ અજાણ્યું, મતલબ કે કોઈ દિવસ જાણ્યું ન હોય એવું લાગે છે. અરે કે આ જ એમનું ખરું એટલે સાચું, આ જ એમનું સાચું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું. જો ખાસ યાદ રાખજો કઈ જગ્યાએથી કઈ રીતે તેમને બિરુદ મળેલું છે. કે છે લોકહિતનું, મતલબ કે લોકોનું હિત થાય અથવા તો લોકોનું સારું થાય એવા કાર્યો થકી અને એમની નિસ્વાર્થ એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની જે લોકોની સેવા કરવાની જે પ્રવૃત્તિઓ હતી, જેના કારણે લોકો તરફથી એમને એક બિરુદ એટલે ઉપમા, એક બીજું નામ, વિશેષ નામ મળેલું છે. કયું? તો કે મહારાજ. આમ એ મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા. એ કહે છે આમ લોકોનું સારું કર્યું, લોકોના હિત માટે એમણે કાર્ય કર્યું, એટલા માટે લોકો તરફથી એને મહારાજા તરીકે પ્રસિદ્ધિ મળી, ઉપમા મળેલી. આ મહારાજા એટલે જ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ. એ કહે છે આ મહારાજા એટલે કોણ, તો કે ગુજરાતના મૂક સેવક એટલે જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વિના મૂંગા અથવા તો ચૂપચાપ રહીને જે લોકોની સેવા કરે
એવા વ્યક્તિ, એટલા માટે રવિશંકર મહારાજ. એ કહે છે કે ભાઈ એને મૂક સેવક તરીકે શું કામ એને ઓળખવામાં આવે છે, તો કે રવિશંકર મહારાજ એવા હતા, એ કોઈ પણ જાતની પ્રસિદ્ધિ ઈચ્છતા નહોતા, કોઈ પણ જાતની જાહેરાત કરવા માંગતા નહોતા. એ માત્ર ચૂપચાપ રહી અને લોકોની સેવા કરવા માંગતા હતા. એટલા માટે થઈ અને લોકો તરફથી એને મૂક સેવક તરીકે પણ ઓળખવામાં આવતા. મૂંગા મૂંગા લોકોની સેવા કરવી, એમ કંઈ પણ બોલ્યા વિના. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. કે છે ઘણા બધા લોકો છે એ રવિશંકર મહારાજને રવિશંકર દાદાના નામે પણ ઓળખતા. જો બિરુદ એટલે કદર કે ઉપમા, કદર કે એણે જે કાર્ય કરેલું છે એ કદર રૂપે એક વિશેષ જે નામ આપવામાં આવે તે. રવિશંકર મહારાજનો જન્મ સંવંત 1940ના મહા મહિનાની વદ ચૌદસના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો છે. જો મિત્રો અહીંયા સંવંત એટલે ગુજરાતી મહિના પ્રમાણેની વાત છે. તમે ગુજરાતી જે ઓલી ડાયરી આવે છે ડટ્ટાવાળી, બરાબર, એની અંદર તમે જોયેલું હોય તો એની અંદર સંવંત લખેલું હોય ને આપણે અત્યારે ઈસવીસન પ્રમાણે લખીએ છીએ. એ કહે છે કે ગુજરાતી મહિનાની અંદર સંવંત પ્રમાણે 1940ની અંદર મહા મહિનાની વદ ચૌદસ, બે દિવસના પાઠ પડે, વદ અને સુદ, બરાબર. કહે છે એ વદ ચૌદસના દિવસે મહાશિવરાત્રિના રોજ તેમનો જન્મ થયો હતો. ઈસવીસન 1884ના દિવસે 84ની ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકર પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. જો ઈસવીસન પ્રમાણે જોઈએ તો આપણે 1884 ફેબ્રુઆરી મહિનાની 25મી મતલબ કે 25 તારીખે ખેડા જિલ્લાની અંદર રઢુ નામનું જે ગામ છે એ ગામની અંદર રવિશંકર મહારાજ છે એ જન્મેલા છે. ખાસ મિત્રો એમની જન્મની તારીખ ઈસવીસન પ્રમાણે પૂછે તો, સંવંત પ્રમાણે પૂછે તો યાદ રાખવાનું છે કયા ગામની અંદર જન્મેલા હતા. તો ખેડા જિલ્લાની અંદર રઢુ નામનું જે ગામ છે એ ગામની અંદર તેઓ જન્મેલા છે. એમ પૂછે રવિશંકર મહારાજના પિતાનું નામ શું છે, તો શિવરામભાઈ, અને એમની માતાનું નામ પૂછાય તો નાથીબા. પિતા પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા. જો એ કહે છે કે ભાઈ રવિશંકર મહારાજ એમના પિતા પાસેથી શું શીખેલા એના જીવનની અંદર, તો કહે છે એમના પિતા પાસેથી જીવનની અંદર સારી ટેવો એટલે આદતો, સારી આદતો કેળવવાનું એમના પિતા પાસેથી એમને પ્રાપ્ત થયું. તો તેમના માતા પાસેથી એમને શું જ્ઞાન મળ્યું, તો કે ખૂબ જ ચાવીને આરોગ્યની ચાવીનું મતલબ કે આપણું શરીર સ્વસ્થ રહે એવું શિક્ષણ એમને બાળપણથી જ પોતાની માતા પાસેથી પ્રાપ્ત થયેલું છે. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસી અને નીડર હતો. કહે છે કે ભાઈ રવિશંકર મહારાજ છે એ બાળપણથી જ એમનો સ્વભાવ ખૂબ જ સાહસી એટલે દરેક કાર્ય કરવાની અંદર સાહસ દાખવે, અને નીડર એટલે કોઈનાથી ડર્યા વિના એ પોતાનું કામ કરવા માટે હંમેશા તૈયાર રહે એવા હતા. દિન દુઃખી પ્રતિ લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. દિન એટલે ગરીબ અને દુઃખી. એ કહે છે ગરીબ અને દુઃખી વ્યક્તિ પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય તેવું હૈયું એટલે તેવું હૃદય તેમને બાળપણથી જ આ વસ્તુઓ મળેલી હતી. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામમાં મદદ કરતા. કે છે રવિશંકર મહારાજ જ્યારે બાળપણમાં મતલબ કે બાળક હતા તે જ સમયથી પોતાનાથી બની શકે તેવા નાના મોટા કામ પોતે કરતા અને ઘરના સભ્યોને મદદરૂપ થતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોશથી એ કામમાં જોતરાઈ જતા એટલે એની અંદર જોડાઈ જતા.
એ કહે છે કે ખેતીનું પ્રત્યેક એટલે દરેક, ખેતીનું દરેક કામ રવિશંકર મહારાજે શીખી લીધેલું ને હોશથી એટલે આનંદથી એ કાર્યની અંદર પોતાના મનને પણ જોડી દેતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં. કહે છે કે ભાઈ રવિશંકર મહારાજને કોઈ પણ કાર્ય કરવાની અંદર શરમ આવે નહીં, કોઈ કાર્ય કરવામાં સંકોચ થાય નહીં, નાનપ મતલબ કે આ કાર્ય કરવામાં એ હીનતા અથવા તો નાનપ અનુભવતા નહોતા. નાનું કે મોટું કોઈ પણ કામ એમને મન મહિમાવંતું એટલે મનને ગમે તેવું. કહે છે કે ભાઈ અથવા તો ગૌરવ ઉત્પન્ન કરે તેવું કોઈ પણ કામ એ પછી નાનું હોય કે મોટું હોય, પણ રવિશંકર મહારાજને મન એ કામ ગૌરવ આપે તેવું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે અહીં રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે આ પાઠને પૂર્ણ કરીશું.